જય મુરલીધર, હું આપનો દોસ્ત હામાભાઈ આહિર. કેમ છે મિત્રો? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખેડૂત ઉપર થઈ રહેલા અન્યાયનો મુદ્દો હજી ગુજરાતમાં ગુંજે છે. મુદ્દો હજી પૂરો નથી થયો. તો બીજો મુદ્દો સામે આવી ગયો છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ એક ખેડૂતની જમીન પડાવવાનો કારસો રચ્યો. એનો કથિત ઓડિયો સામે આવ્યો છે. સાંભળીએ પેલા ઓડિયો, પછી એના વિશે આપણે પ્રતિક્રિયા આપીએ. હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે. કેમ કામ? આપણે બધા ભાઈઓ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠા? કોણ કહે છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપણે જમીન વાળા. ના 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 ના, પોલીસ લઈ ગયા. ચાલુ કરી દો. કામ ચાલુ કરી દો ભાઈ. હો, કામ ચાલુ કરી દો ભાઈ. કરી દો કામ ચાલુ કરી દો. ચાલુ કરી દે. હા, કરી દો ચાલુ. હા, ચાલુ કરવા ના પડે હો. પણ તો આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ. આપણે એ કરી નાખીએ છીએ. હા, આપણે ચાલુ કરી દો. હું મોકલાવું છું બધાને. ના પડે આડા ઉધર. હેલો હાલો. હા, આડા ઉધર શું કરવું? અરે કોણ આદા ઉભું છે? ઈ જમીન વાળા છે. માલિક છે, જમીન માલિક છે. હા હા. એનું નામ શું છે? ભીખુભાઈ. ભીખુભાઈ છે ને? નામ હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. હાલો, ઓકે. અને ઓલા બે ઉપર તો બે એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું, જગ્યા આપણી જ છે. ચિત્રસીમા પ્રમાણે. કોણ છે? હાલો ભાઈ ને આપો. હાલો આપો. હાલો. હાલો. હા, હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ તારાને ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ, વિકોએ બોલો. આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમે મળું છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે, મામલતદારમાં નહીં જઈ આવો. આ જમીન મેં લઈ લીધી છે. અરે ભાઈ, બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા, પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો. જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. હા, અરે મોટા ભાઈ, મારે કામ નામે છે. અને તમારે નામેથી જમીન ઈ માપણી છે, જોઈ લો તમારે. એ નથી. આ એ જ છે મોટા ભાઈ. અરે નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા હા સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી 1 ને. નથી ભાઈ. તમે ભૂલ વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જો માપણી કરાવી લો. તમારી જ્યાં જમીન હોય ત્યાંથી. આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ. ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય એ ચિંતા નથી ભાઈ. તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો. કેમ મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા, પણ મારી પાસે હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે જ ના એવું નથી. અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું. નહીં, ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને. એવું તકલીફ થાય, પણ તમે આવું કરો. તમે માવતર કહેવાય. તમે માવતર સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય. તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? ખોટી વાતો કરે. તો મિત્રો, સાંભળ્યો ઓડિયો સાંભળ્યો, તમને ખબર પડી છે કે આ ખેડૂત કેટલો લાચાર છે. ખેડૂત એમ કહે છે, હું વિકલાંગ છું, જમીન મારી છે, મારા ખાતે છે, 7/12 મારી પાસે છે, આ જમીનનો સર્વે નંબર છે. તો પણ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી માનવા તૈયાર નથી. એવું કહેવા માંગે છે કે જમીન મારી છે, તમે મામલીદારમાં જાઓ, માપણી કરાવો. એને ખ્યાલ છે કે માપણી કરાવે મામલીદારમાં જાય ત્યાં થાંભલા નખાઈ જાય. તો હવે તમે જણાવો, ખેડૂતોની એકતા જરૂરી છે યા નહીં? આ ખેડૂત એમાં લાચાર છે. ખેડૂત પાસે કોઈ મજબૂત પીઠબળ નથી, ખેડૂત પાસે કોઈ એકતા નથી. અને આવા જ સરકારના ચાટુકારો ખેડૂતોની જમીન ધીરે ધીરે હડફી લે છે. આમાં તમે મને બતાવો, તમે રાય આપો.
સરકારના સાટુકાર કોણ છે? તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય મુરલીધર.